સ્ટોક સ્પેસિફિક તમારી રેકમેન્ડેશન જાણી લઈએ. ભાવિક સર, આજે કયા કયા સ્ટોક્સ પર ફોકસ ધરાવી રહ્યા છો તમે? વેલ આજે વોલ્ટાસ ઉપર ધરાઈ રહ્યો છું કારણ કે ઓકે. આપણે જોઈ રહ્યા છે કે કાફી ટાઈમથી વોલ્ટાસ જે છે એ સાઇડવેઝ ટ્રેડ કરી રહ્યો છે અને હવે દેખાઈ રહ્યો છે કે એટલીસ્ટ એ સાઇડવેઝ કોન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ થઈ રહ્યો છે. ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે હવે અહીંયાથી જે મોમેન્ટમ અપસાઇડ જે છે કન્ટિન્યુ થઈ શકે છે. નેક્સ્ટ હર્ડલ દેખાઈ રહ્યા છે 1500 રૂપિયાની આસપાસનું, તો અગેન 1450ની આસપાસ ચાલે છે. 1500 ટાર્ગેટ માટે બાય ની રિકમેન્ડેશન છે. 1420 નો સ્ટોપ લોસ રાખી શકે છે. આઈ થિંક આ કાઉન્ટર ઓવરઓલ જોઈએ તો યુઝ્યુઅલી આ ક્વાર્ટર લો ડિમાન્ડ માટે જ હોય છે, બટ હવે જેમ જેમ નેક્સ્ટ સમરની સિઝન સ્ટાર્ટ થશે એમાં આમાં મોમેન્ટમ પણ સ્ટાર્ટ થશે, એટલે મને લાગે છે કે આગળ જતા આઈ થિંક વોલ્ટાસ છે એમાં આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વોલ્ટાસ 1500 ટાર્ગેટ 1430ના સ્ટોપ લોસ સાથે ભાવિક સરની આજની રેકમેન્ડેશન વોલ્ટાસ રહેશે, તેને પણ ધ્યાન પર રાખીશું.